નમસ્કાર મિત્રો, તો આજે હું તમને લઈ જઈશ થાનગઢ તાલુકાના ત્રણેતર ગામે આવેલ ત્રિનેત્રેશ્વર મહાદેવના દર્શને અને તમને જણાવીશ મંદિરનો સંપૂર્ણ ઇતિહાસ તથા આ મંદિરનું વર્ણન આપણા પુરાણોમાં પણ કરેલ છે અને તમને જગ્યા પણ બતાવીશ કે જ્યાં અર્જુને મત્સ્યવેદ કરેલ છે। जय माताजी मित्रों, तो हूँ संजय कुमार और मारी यूट्यूब चैनल शेटपुर ब्लॉगમાં आपનું સ્વાગત છે। તો આજે આપણે આવી ગયા છીએ ત્રિનેત્રેશ્વર મહાદેવ। આ ભૂમિ એટલે કે પાંચાળની ભૂમિ। તો પાંચાળની ભૂમિનું પવિત્ર ધામ એટલે કે ત્રિનેત્રેશ્વર મહાદેવ। તો અહીં આવવા માટે તમારે સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ તાલુકાથી 10 કિલોમીટરના અંતરે આવેલું છે ત્રણેતર ગામ, જ્યાં આવેલ છે રોડ પર છે મહાદેવ મંદિર, ત્રિનેત્રેશ્વર મહાદેવ મંદિર। તો ચાલો આપણે મંદિરના દર્શન કરીએ, મહાદેવના દર્શન કરીએ અને તમને પણ દર્શન કરાવીએ। તો ચાલો મિત્રો, આપણે જાણીએ આ સ્વયંભૂ રીતે પ્રગટેલ ત્રિનેત્રેશ્વર શિવલિંગનો ઇતિહાસ। તો વાત કંઈક આવી છે કે ભગવાન વિષ્ણુ શિવની લિંગ પર 108 કમળ પુષ્પ ચડાવીને પૂજા કરીને જમવાનો નિયમ હતો। તો ભગવાનને આવી એની એકાગ્ર ભક્તિ ઉપર અભિમાન આવ્યું, તેથી ભગવાન શિવે એકવાર નક્કી કર્યું કે ચાલો આપણે વિષ્ણુ ભગવાનની પરીક્ષા લઈએ। એક દિવસે 108 કમળ પુષ્પમાંથી એક ફૂલ ભગવાન શિવે અલોપ કરી નાખ્યો। આથી ભગવાન વિષ્ણુ મૂંઝાણા ને ઋષિમુનિઓને કહેવા લાગ્યા। ત્યારે ઋષિમુનિઓએ ઇલાજમાં કહ્યું કે તમારી જમણી આંખ છે એ કમળના પુષ્પ સમાન જ ગણાય છે, તો તમારી જમણી આંખને શિવલિંગ ઉપર ચડાવો એટલે તમારી પૂજા સંપૂર્ણ ગણાય છે। એટલે ભગવાન વિષ્ણુએ ઋષિમુનિઓની હાજરીમાં ઊભા થઈને ભગવાન શિવનું ત્રિશુલ લઈને પોતાની જમણી આંખ કાઢીને શિવલિંગ ઉપર ચડાવી, એટલે શિવલિંગમાંથી ભોળાનાથ પ્રગટ થયા અને વિષ્ણુ ભગવાનની આંખ પર હાથ ફેરવીને આંખ હતી એવી જ કરી નાખી। પછી લિંગ ઉપર જે નેત્ર હતા તે ભોળાનાથે પોતાના કપાળે ચોંટાડ્યું, એટલે ભગવાન ભોળાનાથ અહીંયા ત્રિનેત્રેશ્વર મહાદેવ તરીકે ઓળખાય। અને આ બાજુ બ્રહ્મકુંડ છે, જ્યાં ગંગાજી ભાદરવી પાંચમે ઋષિ પંચમીએ સવારના 4 વાગે ગંગાજી સ્વયં પ્રગટ થાય છે ને આ બ્રહ્મકુંડ કહેવામાં આવે છે। પછી વિષ્ણુકુંડ ને આ બાજુ શિવકુંડ। ગંગાજી બ્રહ્મકુંડમાંથી પ્રગટ થાય અને શિવકુંડમાં સમાય છે। ભાદરવી પાંચમે અહીંયા ઋષિઓનો પહેલાં મેળો ભરાતો, હવે લોક મેળો ભરાય છે, જે ચોથ, પાંચમ અને છઠ 3 દિવસનો હોય છે। તો આ જગ્યાએ છે જ્યાં અર્જુને મત્સ્યવેદ કરેલ, આ પાંચાળની ભૂમિ, રાજા દ્રૌપદીની ભૂમિ, ત્યાં દ્રૌપદીનો સ્વયંવર થયેલ ને આ એ જ જગ્યા છે જ્યાં અર્જુને મત્સ્યવેદ કરેલ। આ એના દ્રશ્યો। મિત્રો, મંદિરની આ તરફ છે પાપ પુણ્યની બારી। કહેવામાં આવે છે કે આ તરફથી જો આ તરફ નીકળી જાય તો સમજી લેવાનું કે એના પાપ ઓછા છે, અને જો કદાચ વચ્ચે ફસાઈ જાય તો અહીંના પૂજારી જો જેને ફસાઈ જાય તેને 7 ચંપલ મારે પછી તરફ નીકળી જાય છે, એ માન્યતા છે। જો મિત્રો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં, અને કોમેન્ટમાં હર હર મહાદેવ લખી